રોશની માટે આવ્યા. એ જો કેવી તૈયાર થઈ ગઈ હે કે નહીં? ખાલી એમ કીધું હાલો જવું હોય બહાર તો ત્યારે થઈ ગઈ. હું તો કેમ મેં તો જમી લીધું ને પાછું બીજી વાર કેમ ડોલ માર્યો સારું પાડ્યું એટલે આમાં તમે કમેન્ટ કરતા હોય કે રોશનીના પપ્પાના પણ બ્લોગમાં લ્યો એવું બધું તમે કહેતા હોય એ કેમ નથી દેખાતા એમ કેમ જોઈ લો અહીંયા આ ત્રણેય જાને અહીંયા પપ્પા હું કયો કહો અમે ત્યાં લગ્નમાં સાટીમાં જાવ તો બેન રૂપાળા થઈ જાય કારણ કે સૂર્યનારાયણ નો પ્રકાશ પડતો હોય એટલે સુરત દાદા તો કિરણો એવા છે ને કે રૂપાળા કરી દે રૂપાળા કરી દે હા હે કે નહીં? કિરણો જેવા એને કિરણો જેવા પડે આ મમ્મી જ દાંત કાઢ્યા રાખે એ આપણે નો ગમે. બીમાર માણસ હોય ને એને તડકામાં બેસવાનું કે બટા આપણે ડોક્ટર હોય ને ધૂપમાં બેસવાનું કે એમ તો તેજ આવે આપણે શરીરમાં. નકર તો આ તમે સાયન્સ ફ્રીજમાં રહ્યો તો પૂછ લેજો. જો આ વિટામિન ડી હા હા હું અને વિટામિન ડી સૂર્યનારાયણ કિરણો મળે. હા હાલો જાઓ દો વેલા આવી જજો. તડકામાં વધારે રહેજો હો. રોશની તડકામાં રહેજે એટલે રૂપાળી થઈ જા. કાઈ થઈ જા. A few moments later. જાનૈયા આવી ગયા હે પપ્પા? આ જાનૈયા આવ્યા કે હું? જાન આવી? જો આવ્યા હો જાનૈયા. કા શું થયું? કેમ? તડકાની એમ ધૂપ લાગી બેન તો હવારમાં તો બેન બહુ રહ્યા હવારમાં તો બેન એને એમ કે આ તો મજા કે મજા આવી છે. આ છોકરી પપ્પા આજે થોડી કારી પડી ગઈ હો. એ તો ઓલું કર્યું આ ઓલું શું કર્યું? તડકા હિસાબે એને ના પાડતા કે ભાઈ તું રહેવા દે તડકાને. તડકાના હિસાબે બીજું કાંઈ વાંધો નહીં. પાછો અટાણે એવું અમુક એ ઓલું મેકઅપ એવું કર્યું હોય તો હાંભળી થઈ તે સારું જ હતું. હાંભળી થઈ હવે તો એવું છે પણ એનો તડકો મોટો તડકો લાગ્યો મેકઅપ તો અહીંયા તમે શું ગોતો છો? ઠંડા પાણી મુકા મેલા છોડા મુકા મુકા મતલબ રખા. मुका मेला छोड़ा है આ શું ખાઓ? चीज ચીઝ ખા રહો ऐसे ही मन हो रहा है इसलिए બેટા તું? केक અત્યારે અમે ત્રણ જ ઘરે છીએ. મમ્મી પપ્પા ઘરે નથી. મમ્મી પપ્પા ક્યાંક બહાર ગયા છે જરૂરી કામ હતું એટલે. તો અત્યારે અમે ત્રણ જ છીએ ઘરે અને બધાને ભૂખ લાગી છે. ભૂખ લાગી ને? રોશની ભૂખ લાગી ને? तभी तो खा रही हूँ આમાં તમે કમેન્ટ કરતા હોય કે રોશનીના પપ્પાના પણ વ્લોગમાં લ્યો એવું બધું તમે કહેતા હોય એ કેમ નથી દેખાતા એમ કેમ. अब इसका एक ही आंसर है कि सब लोग कंफर्टेबल नहीं होते ब्लॉग के लिए, है कि नहीं? दैट्स फैक्ट. एंड रोशनी का पापा का भी यही केस है कि ही इज़ नॉट कंफर्टेबल टू कम इन आवर ब्लॉग. ये बस फैमिली ब्लॉग. अब ऐसा हम जिनको नहीं आना उनको तो हम नहीं ले सकते ना. जैसे कि हमारी दीदी वो भी उसको भी इतना अच्छा नहीं लगता ब्लॉग में आना तो हम उसको भी इतना नहीं ले रहे हैं. मतलब व्लॉग हमारा है लाइफस्टाइल. अब हमारा लाइफ में जो रेगुलर हो रहा है मतलब जो हमारा फैमिली है वही हम दिखाते हैं. हम रेगुलरली जिन्हें नो कंफर्टेबल हो इन्हें तो अपने पराने तो नो ले भाई. इन्हें तो हम ऐसे ज़बरदस्ती देखो चलो चलो हमारे ब्लॉग में आ जाओ प्लीज़. ऐसा जिसको अच्छा लगे उनको हम लेते हैं. हमारा ऐसा एक्सपीरियंस भी है ऐसा मतलब कि एक हमारा जो सब्सक्राइबर है हमें मिले उनके घर गए ऐसा ब्लॉग वहाँ पे लिया उनको कुछ दिक्कत नहीं था. फिर एडिट हो गया सब हो गया मतलब एक दिन तो मतलब ऐसा हो कि वो एक बार ऐसा मेरा व्लॉग ऐसे 5-6 बजे में आया था. हालांकि वो एडिट हो गया सुबह 10 बजे अपलोड भी हो गया है बट उनको इश्यू आया तो मुझे वापस वो करना पड़ा. हुआ था ना एक बार એટલે ઘણી વાર એવું થાય એટલે પછી અમે હું પર્સનલી એવું ટાળું છું કે એવું જેને કોઈ કહે કે અમને વ્લોગમાં લેજો કે એવું તો એને જ લઈએ. જેને પહેલાંથી હું મારી રીતે લઈ લઉં ને પછી અમે વ્લોગમાં નાખી દઈને પછી એને પ્રોબ્લેમ થાય એને ન ગમે એ વસ્તુ અમે ટાળી છીએ. અમારા રોશનીબેનને કાંઈ પ્રોબ્લેમ નથી વ્લોગમાં એટલે તમને એ વ્લોગમાં કાંઈ મેકજો જ્યાં સુધી રોશનીબેન રહે. તો અત્યારે વાગે છે 7:30 અને રોશની અને પ્રીતિ બે કંટાળી ગયા છે તો આપણે એને થોડુંક કામ આપી. રોશની ડાન્સ શીખવાડે છે
ચાચીને ચલો शांत पर रखो मुझको सुन नहीं आता બટ આપણે કોપીરાઇટ આવી જા नहीं आएगा नहीं आएगा शांत पे रखते हैं તો તમને રોશનીનો ડાન્સ જોવા મળશે પણ કોપીરાઇટ ફ્રી મ્યુઝિક ઉપર તો અત્યારે આ લોકો તૈયાર થઈ ગયા છે લોકોને ખાવું છે મંચુરિયન ચાઇનીઝ ખાવું છે એટલે અમારી દીકરી તો બહુ રહોડિયા છે કે નહીં મમ્મી હે અને પછી દીકરી જો ખીજાય હોત વેલા જાય દીકરીને તો પૂછડી અડાય. એટલે આવું છે તો હવે અમે થોડુંક આટો મારી આવે તો અત્યારે અમે મંચુરિયન ખાવા આવી ગયા બેસિકલી ચાઇનીઝ ચાલો મેન્યુ જોઈ લો અને કયો હવે અમે અહીંયા ઓર્ડર તો આપી દીધો હે બટા ખાઈ લે ને તું ચાઇનીઝ ભાવે તને रोशनी उदास क्यों हो तुम ऐसे देख કેમ મુંજાઈ ગઈ कुछ भी नहीं कुछ भी नहीं लोग देख के बोलेगा कि ये डाटा है क्या रोशनी को નહીં એને તો ચાઇનીઝ નૂડલ ને બધું પસંદ હે કે નૂડલ મંચુરિયન એ તો ભાવે અમારી જેવા કોણ હે કે જે રેસ્ટોરન્ટ ઉપર આવી જાય પણ પેક કરાવીને ઘરે ખાય રેસ્ટોરન્ટ ઉપર ન ખાય હે કે નહીં मम्मी पापा भी खाएंगे ना इसको? હા અમારે તો ઘરે લઈ જવું કે પણ મમ્મી પપ્પા નહીં ખાયા ટેસ્ટ કરાવશું ખાલી સ્પેશિયલી તો અમે રોશની માટે આવ્યા છીએ એ જો કેવી તૈયાર થઈ ગઈ હે કે નહીં ખાલી એમ કીધું કે હાલો જવું હોય બહાર તો ત્યારે થઈ ગઈ અને કંઈ જેવું તેવું તૈયાર નહીં बट बच्चों को होता है ना एक्साइटमेंट हवे जाई घेरे હા चलो हालो हालता थे હાલો હાલો હાલતા થાવ હાલો મમ્મી આ શું તમે કરો રોટલા ને શાક તો તમારે અમે એવું લઈ આવ્યા એવું ખાવું નથી પણ હવે આ જ્યાં પુગાડી તો દે ખાતા થાવ. आज समथिंग हैपन इन आवर नेबरहुड दैट्स वाई मम्मी पापा हमें अभी ज्वाइन नहीं कर रहे तो चलो रोशनी આપણે ખાઈ લઈએ રેડી મમ્મી પપ્પા જ ઘરે નહીં ખાય ચલો ટેસ્ટ કરાવજો મમ્મી પપ્પાને પણ ચાલો ખોલો શું છે જમવામાં बिरयानी પનીર બિરયાની અને આ નૂડલ્સ અને મંચુરિયન તમે અમને અમદાવાદનું મણિનગરનું પૂછો કોલકાતામાં પૂછો ક્યાં સારું જમવાનું મળે ક્યાં એવું કચર બચર સારું મળે એ અમે તમને કહી શકીએ પણ તમે અમારા જુનાગઢનું પૂછો તો એ અમને ન ખબર હોય હે કે નહીં કારણ કે અમે અહીંયા એટલું ટ્રાય નથી કરેલું एक्सपीरियंस नहीं है એટલું અમે ખાધેલ નથી મણિનગરનું તમે પૂછો क्या टाइम कितना हुआ ट्राई करें આ તો હવે અમે બહારનું જ આવું અલગ અલગ ટ્રાય કરવાનું ચાલુ કર્યું હે બસ આ રીઝન આવ્યું પહેલા પીઝા ટ્રાય કરવા મમ્મી પપ્પાને લઈ ગયા હવે હું ચાઇનીઝ રોશનીએ કીધું કે ચાઇનીઝ ખાવાનું મન થયું હે તો પછી ગયા અમે રેડી બટા ભાઈ છે કે નહીં ભાવે હોસ્ટેલ આવું મળે હે રોશનીના હોસ્ટેલ એવી એકેય વસ્તુ નથી કે ન્યાય નજીક ન મળતું હોય વિચારો તમે કોઈ આવી હોસ્ટેલ જોઈ છે કે જ્યાં આવું ચાઇનીઝ હોય તો આપે છે અમારી રોશનીને હોસ્ટેલમાં આપે છે હાલો તો હવે ખાઈ લઈ ये दे दो બટા મજા આવી કે નહીં हाँ ધરાઈ ગઈ હાલો હાલો દેખો તો ડકાર બિયારે પપ્પાને દીધું મમ્મી બેહો તમે હાલો ચાખો જો આ ચાઇનીઝ આને ચાઇનીઝ કહેવાય આને હા હા અને આ નૂડલ કે હોય ને જોઈએ આ નૂડલ આ નૂડલ હા આ લીધે હા આ મંચુરિયન હું તો કેમ મેં તો જમી લીધું ને પાછી બીજી વાર કેમ દોડ માર્યો સારું ભાઈ એટલે આ મંચુરિયન ને બધું ભાઈઓ ને એટલે હમણાં તો ઘડીક પહેલા તો પસરાતા મારતી હતી. क्या आरोग्य તમે આ વારું ખાઈ લ્યો ને કેમ ભેગું થાય आरोग्य भाभा नदी जमानो एकले एकले ले था એમ કીધું પેલા એ તો રીલ હતી सच में थोड़ी खाया मम्मी ने હમણાં અમે એક રીલ શૂટ કરી એમાં મમ્મીએ એવું બોલ્યા આ તો ભાભો ને ભલે જોઈ રહી
તો એ રોશની સાચું માની ગઈ. દાદાને ભાભો કીધો એમ. હે રોશની, મમ્મીએ ભાભો કીધો. હાલો ચાખવા કેવું લાગે પપ્પા? આમાં તમારે સાચું કહેવાનું. આમાં આમાં આ તો સરસ છે, કેવું લાગ્યું? આ તો સારું છે, બસ જો આને ચાઇનીઝ કહેવાય. આ સરસ છે, આ એ નથી સાચું. બધું ચાખો બેટા. તને તારા પાછું ખાવ તું ખાઈ લે થોડું. એટલું બધું આપણે હું દીધું એટલું બધું ન ખૂટે. આ પપ્પાને ખાવું છે ને તમે કયો ન ખૂટે. આવ્યું છે જો ખૂટે હું ને હમણાં આ જો પતી જા. આવું તો પ્રીતિભાઈ કાયમિક લઈ આવ્યા તો હાલે. તો આપણે ઘરે રસોઈ બનાવવી જ નહીં, જો આજ જમી લે. देखो पापा बोल रहे हैं ऐसा अगर प्रीति भाई लेके आए तो हमें तो कुकिंग ही नहीं करना घर पे. ઘર તો કાંઈ બનાવવાનું નહીં. આવું પ્રીતિ ભાઈ નથી લેવા, તમારી દીકરીએ વેન કર્યું તું એટલે જવું પડ્યું. બે ને હા હા જા નમૂનો બેઠો. ત્યાં શેર ખાન અને આ હું કામ કીધું ખબર? ઈ કે અમારે હોસ્ટેલ આવું હોય તો ખબર આવે. એમ એમ ને એને આવતું હોય. આજ અમે તો ચાઇનીઝ ખાઈ લીધું. જો ઓલો માણસ એકદમ ડાઉન થઈ ગયો હે, પણ જો મમ્મી ને પપ્પા જો અહીંયા પાછા જમવા બે हैं. ये तो जो हमने रील बनाई वो सच हो गया कि अभी वो टेस्ट कराया बट उससे कोई फर्क नहीं पड़ा. पप्पा શાક રોટલી ખાવી પડશે કઈ તો જમવું પડે. તો દઈ દો, હાલો શાક રોટલી ખાઈ લ્યો. હાલ કરો તમે બે હા મારે નથી ખાવું. हमने तो खा लिया કઈ कई आप गए તમે નહોતા ઘેરે, અમે રૂમમાં ખાધું. હા જમી લ્યો, હવે અમારે કોઈ નથી ખાવું. રોશની તારે હવે પૂરું ને? હવે હવે નીંદર આવી જાય ને. હાલો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરી. હા હાલો પપ્પા કહી દો જય દ્વારકા. જય દ્વારકા. આપ ભી બોલ દીजिए. गए द्वारका હાલો બધાને જય દ્વારકાધીશ. બાય.